અમારો ભૂરો સાહેબ દૂધ ભરતો અને ભાવનગર કલેક્ટર સાહેબ નું દૈન્યું ભરે. એમાં એકવાર રવિવાર છે ને સાહેબ હમણાં છે છોકરો ક્યાંક પટાવાળા ક્યાંક કામ કરવાવાળા તે હાજર નહીં હોય અને ભૂરો અમારો પાછો ઓલો રાજદૂતે પંપુડું રાખે, પંપ કરે એટલે ખબર પડે દૂધ વાળો આવી ગયો. સાહેબ ને એમ છું કાઢો ને ભૂરા હું મળતો આવું તો સાહેબ તપેલી લઈને આમ ઉભા રહ્યા તા તો ભૂરો હજર. હા ભૂરા સામે કલેક્ટર સાહેબ તપેલી લઈને ઉભા. સાહેબ તો દૂધ લઈને વે ગયા. ભૂરા કઈ કામકાજ નથી ને બેટા કે ના 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 સાહેબ કામ આપણે હશે તો કહેશું, હશે તો કહેશું. હવે સાહેબે કીધું નહીં કામ હોય કહેજે. પછી તો ભૂરો છૂટા આખે રાજદૂત મળ્યો આખવા સાહેબ જે હોય ને અડાડી દે અને પાછા જેને હોય ને કહે કામ કલેક્ટરનું સાહેબનું કામ હોય તો ભૂરાને મળો. તો ગામે કીધું ભાઈ અમારે કામ નથી, તારા છોકરાને નોકરીએ ચડાવી દે જા. ભૂરો ઓફિસે ભગ્યો, ચીઠી ગઈ ત્યાં ભૂરાભાઈ મળવા આવ્યા છે. સાહેબને શું કે આ બધા વિશે ભૂંડા લગાડશે, પેલા ભૂરાભાઈને જ મોકલી દો, બીજાને પછી મળશું. અને ભૂરો ગયો અંદર. આવો ભૂરાભાઈ આવો, બોલો શું કામ હતું કાંઈ? હા સાહેબ છોકરાને નોકરીએ ચડાવવો. કેટલું ભણ્યો? નિહાળ્યો નથી ગયો. તો કે સાહેબ એને તો ભણવું પડે, એને ભણવું પડે બેટા. અને છતાંય તે ન ભણ્યો હોય તો આપણે અહીંયા ઘણા એવા કામ હોય લઈએ કે પણ હજી નાનો છે એટલે હજી એની ઉંમર છે એ 22 વર્ષ 23 વર્ષ થાય પછી તક તો મને નોકરી રાખો. પણ તારા તો 55 થયા, તને તો પેન્શન મળે, તક તો પેન્શન આપો. અરે કે પણ બેટા પેન્શન તો નોકરી કરી હોય તો મળે ને, તક તો છોકરાને નોકરી આપો. કે પણ છોકરો નાનો છે તક મને નોકરી આપો. તક પણ તારી ઉંમર મોટી છે. સાહેબ કેન પસાડીને વહી આવ્યો, નો દૂધ ભરવા ગયો. બીજે દિવસે નોકરી નથી દેવી, પેન્શન નથી દેવું. હવે આ અભણાયરે ધંધો કરવો કેમ? આવા બધાને આખા જિલ્લામાં હાસવવા આ કઈ નાની માના ખેલ નથી સાહેબ. પણ જનની જેણ તો ભગત જેણ કા દાતાર કા સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એટલે બાળકોની હાજરીમાં કોઈ વાતો ન કરવી. અને એમાં સાહેબ સુધરેલા માણસો બાથે ને બે માણસ, એ તો સાંભળવા જેવું હોય. આમ જો કે ફડાકા ન બોલાવે, આપણે ગામડામાં તો ફડાકા બોલાવી લે. હવે જો હામું બોલી અને સુધરેલા માણસોથી આપણે સૌરાષ્ટ્રની વાત જ નથી, હું આફ્રિકાની વાત કરું છું. સુધરેલા માણસો બાદ બે માણસ ઝઘડતા હતા. બે તમે જાઓ કૂતરા જેવા છો. તો ઓલી બેન કે, ઓલી બેને કીધું ને કૂતરા જેવા, તો ઓલા બેન ને હું કે તું પણ કૂતરી જ છો. નહીં તમે કૂતરા છો, નહીં તું કૂતરી છો. તો છોકરા બોલ્યા હે બાપા તો અમે ગલુડા ને. બાળકો મોઢે ન બોલાય સાહેબ. મિલિટરીમાં જે યુવાનો ભરતી થાય એનો પગાર કેટલો છે એ ખબર છે આપણને. તો એટલા રૂપિયા તો એ અહીંયા કોણી મારીને કમાઈ શકે મહિનાના. પણ નહીં, પરમાત્મા એ માટે એને મોકલ્યો છે. આપણને જે કઈ જવાબદારી મળે છે ને ઈશ્વરે નક્કી કરીને મોકલેલા વ્યક્તિઓ છે. એ આપણે અમને બોલવા મોકલ્યા છે, કીર્તિદાનભાઈને આવું ગાવા માટે મોકલ્યા છે. એ પોતાના શબ્દોથી, પોતાના સુરથી, પોતાના ગળાથી સમાજની સેવા કરે છે. આ ભાઈઓને તબલા માટે મોકલ્યા અને મંજીરા માટે મોકલ્યા. નકર આને નહીં થતું હોય કે હું ક્યાંક વગાડું. સાહેબ આ ખરેખર મંજીરું છે, અઘરામ અઘરું છે વાદ્ય. જીવના જોખમ મારે વગાડવું પડતું. આખા સ્ટેજ ઉપર ઘણા બધા કાર્યક્રમો થતા હોય તો સાહેબ અનેક વાદ્યો છે. તબલા, ઊંગો, તુંગો, ડ્રમ, ઢોલક, પખાજ, કેટલાય સંગીતના સાહેબ. પણ એમાં અઘરામાં અઘરું હોય તો મંજીરું. ધ્યાન ન રાખે તો એના ટકામાં લાગે. મોજમાં આવી જાય બાજુવાળાને અડી જાય. આ કોઈને ન વગાડે ને એમાં મધરું મધરું રણઝણાટી બોલાવે. અને સાહેબ પાછું આ કીર્તિદાનભાઈ કારક તો 2 કલાક જે રણઝણાટી બોલાવતા હોય એ આમ આમ કરતા હોય. આનાથી મોટા યોગા નહીં હો. ભલે રામદેવ બાબા આપણા મહાન છે યોગ, પતંજલિ યોગ ખૂણામાં પડ્યું હતું સાહેબ. એને જગતના ચોકમાં મૂકીને વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. એ મહાપુરુષને પ્રણામ. પણ મંજીરા ન વાગે. આવે લ્યો 5 મિનિટ વાગે નહીં બજેગા. પણ મૂળ ધ્યાન એટલું રાખવાનું કે આ વાદ્ય જે છે એ લગ્ન પછી શીખવું. લગ્ન પેલા શીખાઈ જાય પછી વ્યવહાર ન થાય.
જોવા જાય ને હામાવાળા પૂછે કે તમારો મુરીચો ધંધો શું કરે, શું કેવું? અમારે આને વહેલા શીખાઈ ગયા, અને આ કાનો લગ્ન પછી શીખ્યો. આ કાનાભાઈ ને અને આ ખેમરાજભાઈ ગઢવી બેને તાળીના ગળાથી વધાવો. આ અમારા ખેમરાજભાઈ આ વહેલા શીખી ગયા, હજી નથી મેળ આવ્યો. અમારા જીતુ અને રોહન બે તબલામાં સંગત આપે છે, તાળીના ગળાથી વધાવો. સચિન, આ જેમ ઓલો સચિન તેંડુલકર ક્રિકેટમાં ધબધબાટી બોલાવે, એને બેન્જોમાં, અને એમના પિતા સાહેબ બેન્જો બનાવે છે. અને જેને એમના પિતા બહુ જૂના બેન્જો વાદક, અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે એમના પિતાને સંતવાણી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. એટલે સચિનને પણ તાળીઓથી વગા. અને આ સરસ મજાનું સિંગુડા સાઉન્ડ, આ સિંગાળા સાઉન્ડને પણ દર વર્ષે અહીંયા આપણી સેવામાં હોય છે. તો સિંગાળા સાઉન્ડને પણ તાળીના ગગડાથી વધાવો. વિડીયોને આખી ટીમને તાળીઓથી વધાવો. આ છોકરાને તાળીઓથી વધાવો. હા, ઓલા એ કરે એને તાળીઓથી વધાવો. અરે સાહેબ, આ યોગા હકે કરો, યોગા આવડે તો કરાય, નકર કાંઈ ભગવાનના શરીરને વળ ખાવા નથી આપ્યું. ઘણા તો હવારમાં બેસી જાય, હુપ 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 કરવું. હમણાં એક ભાઈના ખરેખર અમે ગયા ને, એક ભાઈના દાદા ગુજરી ગયા, એટલે અમે ખરેખરે ગયા. એટલે આપણે ખરેખર જાય એટલે પૂછીએ ને કે ભાઈ કેમ કરતા તમારા દાદા ગુજરી ગયા, આપણે પૂછવું જ પડે. એટલે અમે ના જઈને પૂછ્યું કે કેમ કરતા દાદા ગુજરી ગયા. મને કે યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગમાં તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે મેં કીધું હોય? મને કે હોય નહીં, તેણીથી પહેલાં અમે જ બાળી આવ્યા, શું હોય, વયા ગયા. અરે મેં પણ યોગા કઈ રીતે? મને કે ભાઈ હકીકત કહું તમને, એ હમણાં મને કે રામદેવ બાબાને રવાડે સીડ્યા હતા. રામદેવ બાબા સવારમાં 5:30 લાઈવ થાય એટલે અમારા બાપાએ ટીવી સામે આસન નાખીને બેસી જાય, અને જેમ રામદેવ બાબા કહે એમ દાદા ચાલુ કર્યું. તો એકવાર બેઠા હમણાં, એટલે દાદા સામે રામદેવ બાબાએ કીધું, તે દાદાએ કર્યું, તો મને કે કફ નીકળ્યો. બાયુએ પોતા માર્યા કે પણ હું કામ અહીંયા બડખા કાઢો છો, તાકી યોગ ના છે કે તમે અમને યોગે જ મળ્યા છો. પછી કે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવીએ. હવે કે મારા ભાઈ દાદાના હરિયા પગના ટાટિયા જે છે પગ એ સેન્ટિંગના હરિયા જેવા વાળ્યા વળે નહીં, પણ તોય કડાકો બોલાવીને ટાટિયા વાળી નાખ્યા. પદ્માસન લગાવી લીધું. પછી રામદેવ બાબાએ કીધું કે હવે ટટ્ટાર બેસો, એટલે દાદા ટટ્ટાર થયા. અને પછી કીધું ઊંડો શ્વાસ લ્યો, અને દાદાએ ઊંડો શ્વાસ લીધો, પણ એટલો બધો ઊંડો શ્વાસ લેવાઈ ગયો તે આખું બંધ થઈ ગયું, અને સામે લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વયો ગયો. જે ફાવે એ ધંધો કરાય, કરતા હોય શું કીજીએ ઓર ન કીજીએ કબ, નહીતર માથું ઉયું જાય હેવાળમાં, માથે રે બે પગ. ખરેખર કરતા હોય એ જ કરાય ને. અને જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. મેળાનો ઢોલ જુદો હોય, લગ્નનો ઢોલ જુદો હોય, મેળામાં જાય માણસ જુદો હોય, દર્શને પાછા એના મેળામાં દર્શને જાય તો પાછા શિસ્તમાં આવી ગયા હોય. જો તમે આપણે આપણા પોતા ઉપર વિચાર કરીએ, સમય આવે એટલે આપણે કેટલી શિસ્તમાં ફરી જાય. અને આના હાથ જ્યારે અત્યારે ભલે તોફાન કરતા હોય, બોલતા હોય કે રાયડું નાખતા હોય, પણ એ લગ્નમાં માંડવામાં કેવાય એ ડાયાથી ફેરા ફરતા હતા. એ ના ફેરા ફરતા. એક વરરાજાનામાં ફેરા ફરતો હતો ને કીર્તિભાઈ, પા ફેરો ફેર્યો ને, પા ફેરો એટલે ખેતરપાળ આવે. આ જે પૈણા એ બધાને ખબર હશે. ખેતરપાળ આવ્યો એટલે આપણે ગોર બાપા ઉભેલા કંકાવટીને ચોખા લઈને. ગામડાની મજા જુદી છે. આમાં ગોર બાપા ઉભા હોય ટેસ્ટથી, ઝીણી ઝીણી હોપારી સાવી રહ્યા હોય. હર ગોર બાપા કે ઓમ શુભ લગ્ન મંડપ બધ્યાય, વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવરકાઈ લ્યો ગોર દાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે મારો અંગૂઠો ન હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. વિધિમાં ફેર નહીં કે આલ્યો દાદા બીજા 500, પણ એ મુદ્દો રહેવા ગયો. આપણે 2 અડાડીએ પણ વરરાજાને રહેવા ગયો. એટલે ગોર બાપાને શું થયું કે અણવરને જ આ કામ કરવાનું હોય ને, પગમાલી બૂટ મોજા કાઢવાના, એટલે કે વરરાજ અણવર થોડોક અડક લાગે કે એને નહીં કાઢવા હોય એટલે આવું કરે. એટલે કીધું નહીં અણવર, તમારે અણવર છાપેલા વિચાર કરી લેવો પડે. આ બધું કામ બાપા અણવરને કરવું પડે. માટે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. ઓલા પાછું કાનમાં કીધું કે દાદા 1000 આવી ગયો, પણ એ મુદ્દો રહેવા ગયો. વરદાદા કે નહીં ભાઈ, દાદા વટ ઉપર ગયા. વિધિ તમારે અંગૂઠો અડાડવામાં વાંધો શું છે? ઓલો કે અમારે કાંઈ વાંધો નથી, પણ હજી સુધી અમે વેવાઈને ખબર પડવા દીધી નથી, અને તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માગો છો?
ગોર દાદા કે શોખવટ કરો તા કે અંગૂઠો જ નથી. એ પગ બૂટ મોજામાં છે જ્યાં સુધી વરરાજો અમારો રેડી છે. અને એમાં આ ઓણ તો બાપ સાહેબ લગ્ન એટલા છે મારા હમ, જેટલું માવઠું છું એટલા જ પાછા લગ્ન છે. અને અમુક વરરાજા તો ઉગી ગયેલી માંડવી જેવા હતા તોય લગ્ન થઈ જવાનું. જેમ તેમ છું કોરોનાની દાજ ઓણ કાઢી બધાય. અમે તો આ પ્રોગ્રામમાં જતા હોય ને ત્યાં હોટલે ઉભા રહી ત્યાં તો 2-3 ગાડીઓ ત્યાં ગજરા વાળ્યું ઊભ્યું જ હોય, 4 વ્હીલ માથે ગજરા બાંધ્યા હોય. અને આપણે અંદર ડોકાઈ ને ત્યાં વરરાજાને કન્યા બે બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય. હું કહું હું જમાનો આવ્યો છું. ખરેખર આવડા અત્યારે ટાઈમે પરણે મારા. આ પૂછવા વડીલોને પેલા જે પૈણ્યા એને તાણીમાં પૈણ્યા ડોહા એક કોટે 4 જણા પૈણ્યા છે. ઓલાનો છોકરો પણ તમારે અંગર ખવાપે ને અમારા છોકરાનું લગ્ન છે હાવ તાણ. એને બદલે અત્યારે રાજા મહારાજાઓ પાસે બગ્યું નથી એવી અત્યારે ભાડે મળે. બોલો અંગ્રેજો જે લુગડા કપડા પહેરતા ને એ તો એવા તો બેન્ડ વાજા વાળા પહેરે. આપણા ગોઠણ ગોઠણ બધી બૂધ ને માથે ટોપા ને ધમક 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 એ હમણાં આવતો હોય ને તો આપણે સલામ મારવાનું મન થાય. ત્યાં તો પંપડું કે તારે ખબર પડે આ તો બગાડવા વાળો. કેવા ડેકોરેશન આવ્યા, ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય આકાશમાં, પાછું વેવાઈનું નામ લખાયેલું હોય તો ખુરુદ્દીન બધું કરી જાય પાછું. કેવા લગ્ન. સમય સારો છે મારો કહેવાનો અર્થ એ છે. પેલા સોમનાથ ઘણું આવવું હતું પણ શેમાં આવવું? આજે ભગવાને આપણી ઉપર સુખના ખટારા ઠલવી નાખ્યા. જેટલા માણસો છે એટલી ગાડીઓ થઈ ગઈ છે. બસ ઘટે છે એટલું કે આપણી અંદરથી ઈર્ષા વહી જાય, જ્ઞાતિ જાતિના વાડા વયા જાય. બસ સંકલ્પ લઈએ ભગવાન સોમનાથના સાનિધ્યમાં કે અમે ગુજરાતને સ્વચ્છ રાખશું, અમે કચરો નહીં પાડીએ અને અમારી અંદર કચરા રૂપી જે વિચારો છે એનો અમે ત્યાગ કરશું અને અમે 18 વરણ એક થઈને જ્ઞાતિ જાતિના વાડા મૂકીને અમે ગુજરાતી બનશું, અમે ભારતીય બનશું. આટલો જ વિચાર ઘટે છે. ઈર્ષા માણસને મારી નાખે છે. 4 વસ્તુ કંપની ફિટિંગ છે આપણો જન્મથી આરે આવે. ઈર્ષા, ક્રોધ દરેક જીવને, માણસને એકને નહીં, દરેક જીવને ઈર્ષા, ક્રોધ, વટ અને વળ. નકર ખૂટિયા શું કામ બાંધે? હે ભાઈ ખૂટિયા આપણે કઈ વેચવું છે? કેવા બાંધે? કારણ કે કંપની ફિટિંગ છે. કાકીડા વાડીમાં બાંધે છે, કીડિયું કણ હાટું બાંધે છે. અરે બધાયનું છોડો, આપણી પોતાની વાત કરો સાહેબ કે માં એક બાળકને જન્મ આપે અને ઈ બાળક છે 2-3 વર્ષનું થાય અને માં બીજા બાળકને જન્મ આપે ત્યારે ઓલા બાળકને થોડુંક આખું કરે ઢગાને, નાના બાળકને વધારે ધ્યાન દે. પણ એ નાના બાળકને ઘોડિયામાં નાખવા જાય તો ઓલો ઢગો પેલા ઘૂસી જાય છે. આ હગા ભાઈથી તો ચાલુ થયું છે. આ કોણે એને શીખવાડ્યું છે? નહીં ઈ કટોરામાં હું જ જમીશ, ઈ જબલું હું જ પહેરીશ, ભાઈ નહીં. અને આ બધું માણસ કાઢી શકે પછી એ ક્યારે કાઢી શકે કે આવા મહાપુરુષોનો સંગ થાય, આવા મહાન તીર્થોના દર્શન થાય. આ દર્શને આવવાથી આ બધું નીકળે તો જ દર્શનનું ફળ મળ્યું. માની લેજો. આ ભગવાન શિવ શું કામ પૂજાય? આખું ફેમિલી ફૂલ હો. બધાય ભગવાનનું ફૂલ ફેમિલી નથી પૂજાતું. દીકરો ગણપતિ પૂજાય, કાર્તિકી મહારાજ પૂજાય, માં ભવાની પૂજાય, મહાદેવ પૂજાય. એ તો પૂજાય પણ એના ઘરેણાય પૂજાય. એ પૂજાય છે ક્યારે? મહાદેવ પેલા એ શીખવે છે કે તમને કોઈ તમારો વિરોધી લાગતો હોય ને, ઝેરીલો લાગતો હોય ને, એને અહીંયાનો હાર કરીને રાખો. શું કામ તમારથી એને આખો કરો છો? એ ઝેરને કંઠમાં રાખો. તમે કોઠામાં ન ઉતારો ને તમે ઝેરીલા ન થાઓ. ત્રીજી વાત, સાપને ઉંદરને કોઈ દી ભળે? રહેને એક મંદિરમાં ભેગા. મહાદેવ ઈ શીખવે છે કે જાતિ જ્ઞાતિ મૂકો, નાના મોટાનો ભેદભાવ મૂકો. નકર સાપ ને ઉંદર બી ભેગા રહીએ કે તો ગણપતિ મહારાજનું વાહન ઉંદર અને ભગવાનની ડોકમાં સાપ. હવે નંદી ને હાવજ, આપણે તો આ ગીર સોમનાથ છે, ગીરના માણસો છે, આપણે ખબર છે કે બળદને હાવજને ભળે કોઈ દી? તો એને બદલે ભગવાનનું વાહન નંદી છે અને ભવાનીનું વાહન સિંહ છે ને એક મંદિરમાં ભેગા. આ બધું કરવા બે ઘણી વાત છે, મોર ને બધું. પણ જ્યારે મહાદેવ પાસે, ભગવાન સોમનાથ પાસે આવો તો એ ચંદ્રને જો શ્રાપમાંથી મુક્ત કરી શકતા હોય તો આપણને કેમ ન કરે? પણ ઈ જો આપણામાંથી વયું જાય, આપણામાંથી ઈર્ષા વહી જાય, આપણામાં એકતા આવે
જ્ઞાતિ જાતિ વાત છૂટી જાય અને એકતા આવે અને સત્ય આવે ને હકારાત્મકતા આવે, ત્યારે જ માની લેજો કે હું સાચો સોમનાથમાં દર્શને આવ્યો છું. અને એ ભગવાન સોમનાથના મેળામાં 10-10 લાખ માણસ મેળો માણ્યો હોય. આખા વર્ષના કેટલા યાત્રિકો આવે એની ગણતરી તો મારી પાસે નથી, પણ જો આ મેળાના જે અંદર જો 10-12 લાખ માણસ 5 દિવસની અંદર દર્શન કરીને વયું જતું હોય, મેળો માણીને વયું જતું હોય, તો એ કેવલ મેળો જ કર્યો માની લેજો. પણ આ સંકલ્પ સાથે ઘરે જઈએ કે હું મારા ગામને ગોકુળિયું બનાવીશ. ભૂતપૂર્વ આપણા ટ્રસ્ટી કેશુ બાપા, એને પણ જે તે સમયે ગોકુળ ગામ યોજના મૂકેલી, આપણા મુખ્યમંત્રી હતા ત્યારે. એ બધું કરવાનું આપણે, મારો કહેવાનો અર્થ એ છે કે આવા મેળાવડા હોય અને આવી જાહેર જગ્યાએ જ્યારે ભેગું થવાનું હોય ત્યારે 5 વિચાર હારા લઈને જઈએ અને એ વિચારો ગામમાં કહીએ કે અમે મેળામાં ગયા ત્યારે અમને આ વિચાર આવ્યો, અમે આ સંકલ્પ કર્યો, તો જ આ મેળાના ખર્ચા છે ને મારા બાપ એ વસૂલ થશે અને આપણે મહાદેવ પાસે આવ્યા એ સાર્થક થશે. અને આજે થોડાક દી પહેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાને જે અયોધ્યામાં ધજા ચડાવી અને ત્યારે એમણે કીધું કે 1847 થી 1947 આપણે આઝાદ પ્રાપ્ત થઈ, પણ સાહેબે કીધું કે આવનારા 2040માં મારો દેશ ક્યાંક નોખી ઉર્જા લઈને આવી રહ્યો છે. એ ઉર્જા ક્યાં દેખાય છે કે આ નવી પેઢીઓમાં દેખાય છે કે એ ઉર્જાઓ કાંઈક આપણને લેશે. તો એ વિચારોને આપણે સાકાર કરીએ અને સારા વિચારોથી આપણે હાલીએ તો જ મજા આવે. નહીતર સાહેબ એક આવો મેળો અને મેળામાં મા દીકરો બે ફરવા ગયેલા, કેળાને કાંઠે મેળાના રસ્તાને કાંઠે એ માડીનું ઝૂંપડું, એ ઝૂંપડે માં રહેતી હતી. નાનો દીકરો નાનો હતો ને એનો બાપ મોટે ગામત્રે વહી ગયેલો. માં છે એ પેટે પાટા બાંધીને મલકની દાડિયું કરીને દીકરાને મોટો કરતી હતી. એમાં માણસો છે એ મેળે જતા હતા. એ માણસો જાય એમ કે ભાઈ પોતાના રૂડા કપડા પહેરી અને જ્યારે મેળે જતા હતા એમાં છોકરાએ કીધું કે માં આ બધા ક્યાં જાય? કે બેટા મેળો છે ને મેળે જાય છે, હાલમાં આપણે જાય. માની આંખમાં આહુડ આવી ગયો સાહેબ કે મારે મેળે તો લઈ જાવ, પણ આને મારો સારા કપડા નથી મારી પાસે અને ઘરમાં એક ફગ્યું નથી, એક પૈસો નથી, હું આ છોકરાને મેળે કેમ લઈ જાઉં? પણ એમ થયું દીકરો વેન કરે ને, હાલ ને હું ફેરવીને લઈ આવું પાછું. સાહેબ મેળામાં લઈને આવે છે આપણે. મેળામાં જેમ જેમ આગળ વધતા જાય રમકડા ભાડે તો છોકરો એમ કે માં મને આ લઈ દે ને, માં મને આ લઈ દે ને. માં એમ કે અહીંથી નહીં બેટા, આગળ જો હજી બીજા હશે, આગળ બીજા હશે. અડધો પોણો મેળો પૂરો થઈ ગયો, છોકરો વેન કરે, માં મને આ ખવડાવ ને, માં મને આ રમકડું લઈ દે ને, માં મને આ ઢીંગલી લઈ દે ને. એટલે માં એમ કે નહીં બેટા જો આગળથી. એક શ્રીમંત માણસ સાહેબ એની પાછળ હાલ્યો આવતો હતો, એ પારખી ગયો કે આ માં પાસે પૈસા નથી, ગરીબ બાઈ છે. હાલ એને હું મદદ કરું. પણ જોજો આ ધરતીના સંસ્કાર કેવા છે, હોરઠની ધરાના સંસ્કાર કેવા છે. એ બેન ભાઈએ છે, એ બેનને બોલાય, બેન ઉભા રહ્યો બેન. હા ભાઈ, આ છોકરો ક્યારનો વેન કરે છે? કે હા ભાઈ ક્યારનો વેન કરે, પણ મારી પાસે ફૂટી કોડી નથી. એ જ હું કહું તમને, એને લઈ લો દુકાને, એને જે લેવું હોય એ હું દેવડાવું, હું પૈસા આપી દઉં. ત્યારે બેન એટલું બોલ્યા, તમને પ્રણામ ભાઈ, હે તમને પ્રણામ, તમે કીધું એમ આવી ગયું. કે પણ બેન હાલો, કે ભાઈ સાંભળી લ્યો, હું તું બેન ભાઈ, એ તો આપણો પરમાત્મા, હું તું બે જાણીએ, પણ હું તું બે દુકાને ઉભા હોય, મારો દીકરો રમકડું લે, એના પૈસા તમે કાઢીને આપો અને દુનિયા કાલ જોવે તો મારે તારી ઉપર વાતું કેવી કરે, એની કરતા મારો દીકરો ભૂખ્યો ભલે રહે પણ મારી માથે હું લાંછન ન લાગવા દઉં. અને કહેવાય ગયો થોડીક વાર થઈ અને મેળામાં હાલ્યા જતા હતા ને એમાં કોઈ ઢોર વચ્ચે પડ્યું અને ભાગાભાગી થઈ. એમાં હાથમાંથી છોકરો છૂટી ગયો. એક દેશમાં બાળક વહી ગયું, બીજી દેશમાં માં વહી ગઈ. પણ ઓલા ભાઈનું ધ્યાન હતું છોકરા બાજુની. છોકરા બાજુ ભાઈ દોડ્યો. મેળામાં એમ કહેવાય નોખા પડી ગયા અને દીકરો છે એ રડવા મળ્યો. ત્યારે ઓલા ભાઈએ તેડી લીધો કે હવે મને મોકો મળ્યો છે, આ એકલા દીકરાને લઈ જાય અને હવે એને જે જોતું હોય આપી દઉં, એને લેવરાવી દઉં. એ દીકરાને તેડીને અને દુકાને લઈ ગયો. છાનો રહી જા બેટા, તારે જે જોતું હોય આપું, છાનો રહી જા. ત્યારે છોકરો એટલું બોલ્યો હતો કે મારે કાંઈ નથી જોતું, મને મારી માં ગોતી ગયો, મારી માં પાસે મારે જવું છે.
મારી મા પાસે મારે જવું. આ જે સંસ્કાર જે આપણા રોપાયેલા છે ને બાપ, એ આ ધરતીની અમીરાત છે. સંપત્તિ ગમે ત્યાંથી મળે, સંસ્કાર ન મળે. ત્રીજી વાત, સંપત્તિ મૂકીને જવાની છે, સંસ્કાર હારે આવવાના છે. આ આપણા મેળા છે ને એ આ સંસ્કારના મેળા છે, એ જેવા તેવા મેળા નથી. અરે માણાનું બગડ્યું હતરી જાય. આજ રીતે એક છોકરો ખોવાઈ ગયો. બે માણા ફરવા આવેલા સાહેબ, બે માણા ફરવા આવેલા અને છોકરો ખોવાઈ ગયો એટલે બાઈ મળી રડવા. ગમે ત્યારે મારા દીકરાને ગોતો. એક બાજુ દરિયો ઘૂંઘવાટા કરે છે, એક બાજુ માણસોની એટલી ભીડ છે. તમે મારા દીકરાને ગોતી ગયો, ગમે ત્યારે ગોતાવો. પોલીસ સ્ટાફને કીધું ભાઈ છોકરાને એલાઉન્સ કરાવ્યા કે આવા કલરની છડી પહેરેલી છે ને આવો બુસ્કોટ પહેરેલો છે ને આવો બાળક કોઈને મળે તો તાત્કાલિક અહીંયા મૂકી જજો. સાહેબ 3 કલાકે છોકરો મળી ગયો. છોકરાને લઈને એની માં મળી બોકા ભરવા, મળી ગયો મારો દીકરો. હવે એ માં સાની રહી, આ મળ્યો રોવા. ત્યારે પત્ની બોલ્યા કે હવે દીકરો જડી ગયો છે, હવે શું કામ રડો છો? ત્યારે એ બોલે છે કે દીકરો જડી ગયો ને દીકરો ખોવાનો એનું હવે હું નથી રડતો. કે તો કે તને જોઈ મેં કે માને દીકરા પ્રત્યે પ્રેમ કેટલો હોય એનું મને રોવું આવ્યું છે. કે 3 કલાક જો માની આગળથી એમ કહેવાય દીકરો આઘો થઈ જાય તો માં કેટલી રડે છે. આ માને દીકરાને કેટલો પ્રેમ હોય. કે હોય જ ને, દીકરા વગર માં કેમ રહીએ? કે એટલે જ મને રડવું આવ્યું. કે તું 3 કલાક જો એટલી રડી હો તો આજ પરિણે છે એ 7 વર્ષ થયા અને 7 વર્ષ થયા તે મને મારી માથી નોખો કર્યો તો 7 વર્ષમાં મારી માં ઝૂંપડામાં બેઠી બેઠી કેવી રડતી હશે. એટલે હવે આ મેળા માલી સીધું ઘરે જ આવવું છે. અને પછી એ દીકરાના વલોપા 3 કલાકનો હતો ને એ કાયમ એમ કહેવાય ખાહુને પ્રેમ કરતી વાઈને કરી દીધી કે હું માં છું, એમ આ મોટી માં છે. સાહેબ આ મેળા માણસને પ્રેમ કરતા શીખવાડે છે, એક થતા શીખવાડે છે, આધ્યાત્મિકતા બાજુ વાળતા શીખવાડે છે, લાગણીઓ બાજુ. કારણ કે આમાં કેટલા રખડો છો, આમાં કોઈ છે જ્ઞાતિવાદી, કોઈ કોણ નક્કી કરી શકે કે આ બાજુમાં કઈ જ્ઞાતિ બેઠી છે? અહીંયા મેળામાં જેમ મારા બાપ 18 વરણ એક રહ્યો છો ને એમ હવના ગામમાં 18 વરણ એક રહેજો. અને ગામની અંદર તમારા ગામમાં જે મંદિર હોય એ સંકલ્પ લેજો. સોમનાથ બેઠા છો, એક સંકલ્પ લેજો કે હું ગામમાં હશ તો આરતી ટાણે મારું જે મંદિર નજીક હશે હું આરતી ટાણે 110% મંદિરે જઈશ. બાપુ વાતું થાય, મંદિરો ખાલી પીડ્યા ગામડામાં. ઓટોમેટિક નગારા લઈ આવ્યા, પૂંજારી એકલા ખકડાવે ને ઓલો નગારો ધમક કદમ ધમ ધમક કદમ ધમ. સંકલ્પ કરજો મારા વાલા, કારણ કે નવી ઉર્જા માણસ તો જ પ્રાપ્ત કરી શકે કે પોતે મંદિરે જાતો થાય. દી હાથમે હું ચોક્કસ આરતી કર્યા વગર હું વાળું નહીં કરું. હું ગામમાં હશ તો મંદિરે 110% હાજરી દેવા જઈશ, ભગવાનની પૂજા કરીશ. આ સંકલ્પ નહીં થાય ને તો એકલા મેળાથી કાંઈ નહીં થાય. મારો કહેવાનો અર્થ આઠેમ આવી નથી, નંદ ભાઈઓ કરી લે, પછી પાછો કૃષ્ણ ક્યાં જાય ભોજો ભાઈ જાણે. શ્રાવણ મહિનો આવે એટલે બધા હર હર મહાદેવ હર હર મહાદેવ આખો મહિનો ભોળાનાથને એવા મૂંઝવી દઈ. અને શ્રાવણ મહિનો જાય પછી જ્યારે ક્યારે ગામના મંદિરે જાય નક્કી નહીં. પણ સંકલ્પ લેજો કે અહીંયા 18 વરણ એક બેઠા છીએ એમ અમારી ગામમાં પણ 18 વરણ નાના મોટાનો ભેદભાવ છોડીને અમે એક રહેશું. અને દી હાથમે મંદિરે હશું તો ગામમાં હશું તો 110% મંદિરે ગયા વગર અમે વાળું નહીં કરીએ. આ સંકલ્પ સાથે આવા રૂડા મેળા. અને એટલે જ આ સંકલ્પ દિવસ પૂરો થાય છે સરદાર વલ્લભભાઈ પટેલનો. એટલે વલ્લભભાઈને યાદ કર્યા અને હમીરજીને યાદ કર્યા, ભગવાન મહાદેવને યાદ કર્યા. અને તમને બધાને અમારા હૃદય બહુ મોટા છે. તમે બધા અમારા હૃદયમાં છો વાલા. આ મેળામાં એટલું આમ આમ અહીંથી જોવો તો ખબર પડે કેટલું માણસ આમ આમ ચાચણી પડે તો અવાજ આવે એવી રીતે શાંત થઈ ગયું બધું. અને આવી જ્યારે મોજ છે ત્યારે આજ મોજની અંદર જમાવટ લઈને પાછા હું કીર્તિદાનભાઈને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો એવા કાંઈ ગીતો એવી જમાવટ લઈ અને એ મારો બાપલ્યો આમ જો ઠેઠ મહીસાગરને આરેથી આજ હિરણને કાંઠે અને અરબ સાગરને કિનારે જે ભગવાન મહાદેવ બેઠો છે એ ભોળિયાનાથના સાનિધ્યમાં મારા વાલા આવ્યા છો તો આપણી સામે આવે છે એવી જ જમાવટ લઈ અને ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી જોરદાર તાળીના ગળાથી વધાવો. એકે એકના હાથ ઊંચા હોવો જોઈએ. જોરદાર તાળી ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.